श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। ओम बालकृष्ण लाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। सर्व हो हे दयाळु प्रभु, सौनु करो कल्याण। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख आपनुयात्। श्रद्धां मेघा यश प्रज्ञां वेद्यां पुष्टि श्रियं बलं तेज आयुष्यम आरोग्यम देहे मे हव्यवाहन। દરેકનું કલ્યાણ ઈચ્છતી આપણે પ્રાર્થના પ્રભુ પરમાત્માને કરીએ કે સૌનું કરો કલ્યાણ। હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, લડે નહીં કોઈ ગામ। સર્વ જગે સુખાકારી વધે, વળી વધે ધન ધાન્ય। કોઈ કોઈનું બુરું નવ ઈચ્છે, કોઈ કોઈનું બુરું નવ ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન। સૌનું કરો કલ્યાણ। હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। શ્રી ગણપતિ મહારાજ કી જય। મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજવા નરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે। શ્રી હનુમાનજી મહારાજ કી જય। આજની શ્રી રામ કૃષ્ણ કથા આપણે જે 9મો સ્કંદ અત્યારે ચાલી રહ્યો છે, એ આજની દિવ્ય ગાથા આપણે પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ તેવો સરસ મજાની આપણી કથા સાંભળે છે। આજની કથા, આજે રવિવાર છે 22મી ડિસેમ્બર અને રવિવાર માગસર વદ સાતમ છે અને આજે 28મો ભાગ ચાલુ થાય છે। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મા કી જય। ઓમ નમઃ શિવાય। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। રામ લક્ષ્મણ અને ગુરુદેવ બધા જ આવ્યા છે સભા મંડપમાં। જનક રાજાને ત્યાં સીતા સ્વયંવરનું આયોજન થયું છે અને આ સભામાં સર્વનું સ્વાગત જનક રાજાએ કર્યું છે અને પછી ઊભા થઈને જાહેર કર્યું કે આ ધનુષ્ય ભગવાન મહાદેવ શંકર ભગવાનનું છે। 21મી વાર પૃથ્વી નક્ષત્રી કર્યા પછી પરશુરામજીએ અમારા ઘરમાં આ રાખેલું આ ધનુષ્ય જે ભયંકર છે તે ઘણા જ વીર પુરુષો મહા મહેનત કરીને ઉઠાવી શક્યા છે, પરંતુ મારી દીકરી જે તે વખતે 3.5 વર્ષની હશે ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી। ત્યારથી મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે વીર પુરુષ આ ધનુષ્ય ઉઠાવશે એનો અર્ધું રાજ્ય અને હું રાજકન્યા આપીશ। આ સ્વયંવરમાં રાવણ પણ આવેલો હતો। વિના કારણ કલહ કરે, પોતાની જાતે પોતાની જય બોલાવે, આત્મ પ્રશંસા કરે એ રાવણ છે। વિના કારણે સીતા સ્વયંવર વખતે જનક રાજાની સાથે ઝઘડો કરવા લાગ્યો છે। રાવણ અભિમાનમાં બોલે છે કે આ ધનુષ્યમાં છે શું રી? મેં તો શંકર પાર્વતીની સાથે આખો કૈલાસ ઉપાડ્યો હતો, તો આ તો ખાલી ધનુષ્ય છે, એક ધક્કો મારું તૂટી જશે। રાવણ એવો મૂર્ખ અને અભિમાની છે કે પોતે જ પોતાના વખાણ કરી રહ્યો છે। તે એક હાથથી ધનુષ્યને ઉઠાવવા ગયો, એ સમયે પાર્વતીજીએ શિવજીને કહ્યું કે તમારા ચેલા રાવણને બહુ અભિમાન થયું છે અને માટે તમે રાવણ જે આ ધનુષ્યને ઉઠાવી શકે નહીં એવો કાંઈક ઉપાય તો કરો। અને શિવજીએ 300 શિવગણોને મોકલ્યા અને એક સૂક્ષ્મ રૂપે ધનુષ્ય ઉપર ચડીને બેસી ગયા, જેથી કોઈ ધનુષ્ય ઉઠાવી જ ન શકે। રાવણ એક હાથથી ધનુષ્ય ઉઠાવવા ગયો, ધનુષ્ય ન હાલ્યું। રાવણે બીજો હાથ પ્રયત્ન કર્યો, પછી તો 20 હાથ લગાવ્યા, પરંતુ ધનુષ્યને ઉઠાવવા માટેનો પ્રયત્ન એનો નાકામયાબ નીકળ્યો, નિષ્ફળ ગયો। એ ઉઠાવી શક્યો જ નહીં અને ત્યારે એ સૂક્ષ્મ રૂપે બિરાજેલા શિવગુણે જોરથી ધનુષ્યને દબાવ્યું અને રાવણની છાતી ઉપર પડ્યું।
અને રાવણ લોહી ઓકવા લાગ્યો, રુધિર ઓકવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. રાવણની ભર સભામાં ફજેતી શરૂ થઈ ગઈ અને તેથી બધા રાજી થયા. જનક રાજાએ નોકરોને આજ્ઞા કરી કે તરત જ 1000 વીર પુરુષો અખાડામાં કૂદી પડ્યા અને રાવણની છાતી પરથી ધનુષ્ય ખેંચીને બહાર કાઢ્યું. રાવણ ત્યાંથી નાસી ગયો છે. રાવણની ફજેતી નજરે જોયા પછી બીજા રાજાઓ ત્યાં હતા તે બધા ના હિંમત થઈ ગયા. છતાં પોતાની શક્તિ બતાવવા કોશિશ તો કરી, પણ કોઈનાથી ધનુષ્ય 1 ઇંચ પણ આઘું પાછું ન થયું. અને છેલ્લે વિશ્વામિત્રજીએ રામજીને આજ્ઞા કરી, ઉઠહુ રામ ભંજાહુ ભવ ચાપા. રામજીને આદેશ કર્યો છે અને આદેશ વગર રામજી આગળ વધે જ નહીં. ઉઠહુ રામ ભંજાહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. જનકની જે ચિંતા છે તમે હરી લ્યો અને તમે છે ને આ ધનુષ્યને ઉઠાવી અને તમે એને ચડાવો બાણ. રામ તમે ઉઠો. ગુરુદેવની આજ્ઞા થતાં રામજી ઊભા થયા. ગુરુદેવને વંદન કર્યા છે, આશીર્વાદ મેળવ્યા છે અને પછી ધનુષ્ય પાસે જઈને શિવ ધનુષ્યને વંદન કર્યું. શિવજીને આશ્ચર્ય થયું છે, શ્રી રામ મારા ધનુષ્યને પણ વંદન કરે છે, એ તો પરમાત્મા છે, છતાં મને કેટલું બધું માન આપે છે. રામે વંદન કરી ધનુષ્યને જ્યારે ઉઠાવ્યું ત્યારે વીજળીનો ચમકારો થાય એમ ધનુષ્ય ચમકી ઉઠ્યો. બધાની આંખો અંજાઈ ગઈ. પ્રભુએ જમણે હાથે તેન માર્યું. કડકડ કડકડ શબ્દ થયો. ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારે, દ્રવૌ સો દશરથ અજીર બિહારી. ધનુષ્યનો ભંગ થયો એટલે વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું કે જાનકીજી પધારે, મારા રામને વિજય માળા પહેરાવે. જનક રાજાની આજ્ઞા થઈ. સીતાજી વરમાળા લઈને શ્રી રામની નજીક આવે છે, જાણે સાક્ષાત મહાલક્ષ્મી. એમના અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? અને સીતાને તોરણ છે ને રામ પધાર્યા. સીતાના તોરણે રામ પધાર્યા. ખૂબ સરસ મજાના મંડપ રચાણો છે. શ્રી રામે કહ્યું, ગુરુજી અમે બંને ભાઈઓ તમારી સેવા કરવા આવ્યા છીએ. મારો નાનો ભાઈ લક્ષ્મણ કુંવારો રહી જાય એ ન ચાલે. તમે મારા એકલાનું જ લગ્ન કરો એ વ્યાજબી નથી. લક્ષ્મણનું પણ લગ્ન તમે કેમ નથી કરતા? કેવો રામજીનો બંધુ પ્રેમ છે. વિશ્વામિત્રે કહ્યું કે રામ, સીતાને એક નાની બહેન પણ છે અને તેનું નામ છે ઉર્મિલા. અને હું જનક રાજાને કહીશ કે મારા લક્ષ્મણનું લગ્ન એની સાથે કરાવો. વિશ્વામિત્રે એવું કહ્યું પછી શ્રીરામે માથું નમાવી દીધું. સખીઓએ સીતાજીને ઇશારો કર્યો. સીતાજીએ શ્રીરામને વિજય માળા અર્પણ કરી. સહિત જનુ જુગ જલજ સ્નાના, સસૈ સમેત દેત જય માલા. ગાવહી છબી અવલોકહી સહેલી, સિંહ જય માલ રામ ઉપર મહેલી. અને સોનાના સિંહાસનમાં શ્રી રામ સાથે સીતાજી બિરાજમાન થયા. જનકપુરીની પ્રજા બહુ ભાગ્યશાળી છે. શ્રી રામ સીતારામના દર્શન કરે છે. લોકો તો વાતો કરે છે કે આ સીતાજી જનક રાજાની કન્યા નથી, એ તો ધરતીમાંથી બહાર આવ્યા છે. આ તો મહાલક્ષ્મી છે, જગત માતા છે. અમે તો પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના દર્શન કરી રહ્યા છીએ. દર્શનમાં સૌ તન્મય થયા. દર્શનમાં કોઈ તૃપ્તિ થતી જ નથી. અને પછી તો જનક રાજાને વિચાર આવ્યો કે ભાઈ પહેલાં કંકોત્રી તો મોકલવી જોઈએ ને. કંકુ છાટી કંકોત્રી મોકલો. સેવકોને કીધું કે કંકુ છાટી કંકોત્રી મોકલી દો જનક રાજાને. જનક રાજાએ કંકુ પત્રિકા અયોધ્યા મોકલી રહે છે સેવકો દ્વારા. એ અયોધ્યા આવ્યા છે બધા જ. એમણે કંકુ પત્રિકા દશરથ રાજાને સેવકોએ આપી. વાંચવા લાગ્યા. સીતાજીના સ્વયંવરમાં શ્રી રામે વિજય માળા પહેરી છે. આથી વૈદિક વિધિ અનુસાર લગ્ન થશે. આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુરી પધારો. દશરથ રાજાને અતિ આનંદ થયો છે. બીજે દિવસે પ્રાતઃકાળમાં દશરથ રાજા વશિષ્ઠજી અને પોતાના કુટુંબીજનો રાજસેવકો પ્રજાની સાથે જનકપુરી જવા પ્રયાણ કરે છે. રસ્તામાં શુભ સુકન થયા છે. જાનથી જનકપુરીમાં આવી. રાજા જનક અને દશરથ રાજા એકબીજાને મળ્યા. જનકપુરીમાં જાનનું સારામાં સારું સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ પિતાજીને મળવા જાય છે. રામ લક્ષ્મણ પિતાજીને પ્રણામ કરે છે. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. માઘશીર્ષ માસ સુદ પાંચમ અને ગોરજ સમયનું લગ્નનું મુહૂર્ત કાઢે છે. જાન આવી છે ધનતેરસ અને પાછી ગઈ છે વસંત પંચમીના રોજ. કેટલો સમય રોકી
જાનકી રોકાણી કેટલો સમય રોકાણી તમારે ગણતરી કરી લેવાની. ધનતેરસથી શરૂ થઈ વસંત પંચમીને રીજે પ્રસ્થાન થયું. આ બે વચ્ચેનો સમયગાળો કેટલો હશે? આ તો રામનું લગ્ન છે. શ્રી રામ લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યા છે. કામનો ઘોડો કરી કામની છાતી ઉપર ચડીને રામ લગ્ન કરવા જાય છે. વિધિપૂર્વક રામ સીતાનું લગ્ન થયું. સાથે સાથે લક્ષ્મણ ભરતના અને શત્રુઘ્નના પણ લગ્ન થયા છે. જનક રાજા કન્યાદાન કરે છે. એક એક બાળક અને એક એક કન્યાનું દાન કરવાનું છે. બ્રાહ્મણ મંગલાષ્ટક બોલે છે. જનક રાજા કહે છે કે મેં કન્યાનું દાન કર્યું છે. રામ કહે પ્રતિગૃહયામી, હું તેનો સ્વીકાર કરું છું. આ રીતે બધા જ ભાઈઓએ પણ સ્વીકાર કર્યો છે. અને પછી તો એકી બેકીની રમત રમાય છે. તન બે છે પણ મન તો એક છે ને. અને જ્યારે તન બે અને મન એક હોય ત્યારે જ એ લગ્ન કહેવાય. સીતાજી રામને પૂછે કે એકી કે બેકી? તો શ્રી રામ કહે કે એકી. પતિ પત્નીનો સ્વભાવ એક ન થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું નથી. લક્ષ્મણે આ સમય કહ્યું કે મોટા ભાઈ એકી કહ્યું ને એ બરાબર જ છે. સીતા અને રામ એ બે નથી પણ સીતા અને રામ એક જ છે. અને રંગ મહોત્સવ થયા પછી જાન અયોધ્યા પાછી આવવા નીકળી. અહીં ચારે ભાઈઓના લગ્ન થયા. સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. અને વિદાય વખતે માતાજીએ ચોખાથી ખોળો ભર્યો અને ચોખા વેર્યા છે. આજે પણ મિથિલામાં ચોખા ખૂબ જ ઉત્પન્ન થાય છે. હવે એક દિવસ દશરથ રાજાને વિચાર થયો કે હવે મારે ગઢપણ આવ્યું છે, વૃદ્ધાવસ્થા આવી છે અને પ્રજાની પણ એવી ઈચ્છા છે કે હું મારા રામને ગાદી ઉપર બેસાડું. હવે હું વનપ્રસ્થનમાં પહોંચી ગયો છું. હવે મારે વનમાં જવું એ તપ કરવું જોઈએ. એવા ભાવથી એને બધા જ મંત્રી મહાજન અને લોકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી કે જો તમારા બધાની ઈચ્છા હોય તો આવતીકાલે હું રામનો રાજ્યાભિષેક કરું. સુમંત મંત્રી કહે અમારી ઈચ્છા પણ આ જ છે, પરંતુ અમે બધા જ સંકોચવશ બોલી શકતા નહોતા. અને એ વખતે વશિષ્ઠી રાજ દરબારમાં આવ્યા છે. બધા જ ઊભા થઈને સ્વાગત થયું છે. પધારો 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 મુનિવર. પછી તો જણાવે છે કે પ્રજાની એવી ઈચ્છા છે કે શ્રી રામનો રાજ્યાભિષેક થાય. આપ પણ આપનું મંતવ્ય જણાવજો. વશિષ્ઠજી કહે છે કે તમારો વિચાર તો ઉત્તમ છે જ. દશરથ રાજા કે તે માટે કોઈ સારું મુહૂર્ત તો કાઢી આપો ને. એટલે ત્યારે વશિષ્ઠજી ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો છે. કેવો મુહૂર્ત આપ્યો છે વશિષ્ઠજીએ? વશિષ્ઠ તો બધું જ જાણતા હતા કે મુહૂર્ત આપવું પણ તે મુહૂર્તમાં શ્રી રામ ગાદી ઉપર બિરાજવાના નથી. અને તેથી વશિષ્ઠજીએ કોઈ દિવસ આપ્યો જ નથી. અને એમ કહ્યું દશરથ રાજાને કે જે દિવસે તમે શ્રી રામને ગાદી ઉપર બેસાડો એ દિવસ ઉત્તમ છે. વશિષ્ઠજીની ગુઢાર્થવાણી દશરથ રાજા સમજી ન શક્યા અને તેથી તેઓ નક્કી કરે છે કે આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક થાય. તેમણે તરત જ હુકમ કર્યો રાજ્યાભિષેક માટેની તૈયારી કરો. તાબડતોબ તૈયારીઓ થવા લાગી છે. અને આજે તો અયોધ્યા શણગારવામાં આવ્યું છે ખૂબ સરસ મજાનું. અને આજે આપણે રામ મંદિરની જે સ્થાપના થઈ, નવા સરસ મજાની મૂર્તિ સ્થાપિત થઈ છે અયોધ્યામાં. અને આજે લગભગ 2 વર્ષ થવા આવ્યું. અયોધ્યાના આજે શણગારવામાં આવ્યું છે. આજે દશરથજીના હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનનો આ છેલ્લો દરબાર હતો. એ ગાદીને પ્રણામ કરે છે. અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો. આ રીતના કોઈ પણ જે સત્તા ઉપર આવ્યા પછી રાજકીય લોકો હોય કે અધિકારીઓ હોય, જેની ખુરશી ઉપર બેસીને જેને રાજકારભાર ચલાવ્યો હોય અને પછી જ્યારે નીકળવાનું ત્યારે એ ખુરશીને કોઈ વંદન નથી કરતું. ખરેખર વંદન કરવું જોઈએ. જે રીતે દશરથ રાજાએ કે જે ગોદમાં હું બેસતો હતો એ ગાદીને હું પ્રણામ કરું છું. હવે આવતીકાલે મારો રામ તમારી ગાદી ઉપર બેસે. મારા રામનું તું રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને પણ આ વાતની ખબર પડી. તેમને પણ ખૂબ ખૂબ આનંદ થયો છે. પરંતુ દેવો દુઃખી થઈ ગયા. દેવો વિચાર કરે કે જો રામ ગાદી ઉપર બિરાજમાન થશે ને તો રાવણને કોણ મારશે? રાક્ષસોને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. અને ત્યારે ખૂબ સરસ મજાની કથા આવે છે. ખૂબ સરસ મજાની અદ્ભુત વાત છે કે તમામ દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું પહેલાં તો આહ્વાન કર્યું છે. અને વિઘ્નેશ્વરી દેવી ત્યાં હાજર હતી. આહ્વાન કર્યું એટલે અને દેવોએ કીધું હે દેવી, હે માતાજી, તમે અયોધ્યામાં જાઓ અને શ્રી રામના રાજ્યાભિષેકમાં કંઈક ને કંઈક વિઘ્ન તો ઊભું કરો. વિઘ્નેશ્વરીમાં કાળ પ્રવેશ કરે છે. એ વિચાર કરે છે કે મારે કોના શરીરમાં હું પ્રવેશ કરું.
એની નજર મંથરા ઉપર પડે છે. તે કઈ કઈની દાસી છે. એ અયોધ્યાની નહીં પણ કઈ કઈ દેશની છે. વિઘ્નેશ્વરી મંત્રામાં પ્રવેશ કરે છે અને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું. અને પછીની જે કથા છે બધાને આપણને ખબર છે જ કે શું થઈ રહ્યું છે. અને એણે કઈ કઈને ખૂબ જ ચડામણી કરી. કઈ કઈ આમ તો બહુ ભોળી પણ કુસંગ, મંથરાનો કુસંગ લાગ્યો એટલે એનું જીવન બગડ્યું. કુસંગથી કઈકનું જીવન બગડ્યું. કઈ કઈ ક્રોધ ભવનમાં જાય છે. અને પછી રાજા કઈ કઈ પછી એના ભવને જઈ ગયા. રાજા દશરથને કઈ કઈ બહુ જ પ્રિય છે, તેથી રોજ દરબાર પૂરો થયા પછી રાજા કઈ કઈ પાસે તેના ભવને જતા. આજે પણ રાજા દશરથ કઈ કઈના નિવાસે આવે છે. ત્યાં કઈ કઈ દેખાતી નથી. જાણવા મળ્યું કે તે તો ક્રોધ ભુવનમાં છે, કોપ ભુવનમાં બેઠા છે. રાજાને ચિંતા થવા લાગી. તે ક્રોધ ભવનમાં જાય છે. રાજા દશરથ કઈ કઈની નજીક આવ્યા છે. અત્યારે કઈ કઈ ખબરદાર મને સ્પર્શ કર્યો છે. અને તેથી હવે રામને કઈ કઈ રાજાનો તિરસ્કાર કરી રહી છે. ધીમે ધીમે રાજા દશરથને કઈ કઈનું નારાજ થવાનું કારણ જાણવા મળે છે. અરે તને તો આનંદ થવો જોઈએ કે આપણા રામને રાજ્યાભિષેક થઈ રહ્યો છે, પરંતુ એને જરાય ખુશી નથી. મારે તો એ કાંઈ સાંભળવું જ નથી તમારું. ભરત છે ને વૈરાગ્યનું સ્વરૂપ છે, શત્રુઘ્ન એ સદવિચાર છે, કૌશલ્ય નિષ્કામ બુદ્ધિ છે, અને સુમિત્રા એ શ્રદ્ધા છે. અને જ્યારે કઈ કઈ એ કુબુદ્ધિ છે. ભરત અને શત્રુઘ્ન દશરથ રાજાની પાસે હોય ને તો દશરથજી કઈ કઈને આધીન ન થાત. આ બંને તો દશરથથી કારણ કે મોસાળમાં ગયા હતા એટલે દશરથજી કઈ કઈને વશ થયા છે. ભરતનો આ વૈરાગ્ય છે દિવ્ય છે. દશરથજી ઘણું જ કઈ કઈને સમજાવે છે, છતાં કઈ કઈ આનંદમાં આવતી નથી. એનો ક્રોધ ઉતરતો નથી, નારાજગી દૂર થતી નથી. છેવટે દશરથજી કહે છે તારે જે માંગવું હોય તું માંગ, હું આપવા તૈયાર છું. મેં કોઈ દિવસ રામના સોગંધ ખાધા નથી. આજે હું રામના સોગંધ ખાઈને કહું છું કે તું જે માંગીશ હું તને આપીશ. અજાણતા પણ રાજા દશરથ રામના સોગંધમાં બંધાઈ ગયા. એટલે કઈ કઈ આનંદિત થઈને બોલી છે કે હવે ક્યાં જશે, વચન આપી જ દીધું છે. અને કહ્યું કે મારા 2 વરદાન તમારી પાસે થાપણ તરીકે, અનામત તરીકે પડ્યા છે, અને એ આજે મારે માંગવા છે. દશરથ રાજાએ ખૂબ આનંદમાં આવીને કીધું કે અરે ભાઈ 2 નહીં તું 4 માંગી લે ને, હું તૈયાર જ છું. તારે માંગવું હોય તે માંગ. કારણ કે આપણી એક રીતિ છે, પ્રાણ જાય પણ વચન કદી ન જાય, એવી આ રઘુકુળની રીત છે. વચન એટલે વચન, હું એમાં ફરીશ નહીં. તું માંગ અને મારું વચન ક્યારેય પણ મિથ્યા નહીં થાય. કઈ કઈ કહે છે તો હું એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક થાય એમ હું માંગુ છું. આ વાત સાંભળી દશરથ રાજા એકદમ ચોંકી ગયા છે, છતાં તે મંજૂર રાખે છે અને બીજું વરદાન માંગવા કહે છે. કઈ કઈ બીજા વરદાનમાં તાપસ વેશે રામને 14 વર્ષનો વનવાસ આપવાનું કહે છે. બીજું વરદાન સાંભળીને દશરથ રાજા એકદમ આભા બની ગયા. એમનું મુખારવિંદ નિસ્તેજ થયું, શરીરમાં કંપ પેદા થઈ ગયો, મૂર્છા આવી ગઈ. મૂર્છામાં સીતારામ 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 બોલવા લાગ્યા. મૂર્છા વળતા ભાનમાં આવ્યા. દશરથજી કહેવા લાગે કઈ કઈ તે બીજું વરદાન માંગ્યું એ બરાબર નથી માંગ્યું. તું મારા રામને શા માટે વનમાં મોકલે છે? તું મારાથી એને અડગો ન કર. એને તારો શું અપરાધ કર્યો છે? તું મારા રામને મારી આંખોથી દૂર ન કર. હું રામ વગર જીવી નહીં શકું. પણ કંઈ કે કોઈ સફળ સંજોગોમાં એ માનવા તૈયાર જ નથી. દશરથ રાજા રામને વનવાસ ન મોકલવા કઈ કરે ઘણું સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ કઈ એકદમ મક્કમ છે, તે નિષ્ઠુર બની ગઈ છે. દશરથ રાજા કહે કઈ તારું કાળું મુખ તું મને ન બતાવ. મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી ઉપર નહીં બેસે. 14 વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસે, પણ આજે વિધાતાને અનુકૂળ નથી. મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહીં. તેનું જ મને પારાવાર દુઃખ થાય છે. વળી પાછા દશરથજી મૂર્છા વશ બની જાય છે. અને પછી સુમંતજી આવ્યા અને સુમંતજી અંદરનું બધું જ દ્રશ્ય જોઈને અવાચક બની ગયા છે. બધું સમજી ગયા. રામજીની પાસે ગયા કે હાલો તમને બોલાવે છે. અને આવી અને કીધું કે શું બન્યું છે માતા? કે તારા પિતાજીના દુઃખનું કારણ તું જ છે. મેં તારા પિતાજી પાસે 2 વરદાન માંગ્યા. એક ભરતનો રાજ્યાભિષેક થાય અને બીજું તારે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે.
આ બે વરદાનો લીધે તેઓ આ હાલતમાં મુકાઈ ગયા છે. કૈકેયીની નિષ્ઠુરતાની હદ કરે છે. રામ તો એ રામ છે. એ કૈકેયીને વારંવાર વંદન કરીને કહે છે કે માતાજી, તમને મારા ઉપર અધિક પ્રેમ છે. તમે મને વનવાસ આપીને ઉત્તમ કામ કર્યું છે. મારે આજ તો જોઈતું હતું. મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એ આશયથી તમે વનમાં મોકલો છો મને. કૈકેયી માતા અને રામ વચ્ચેની જે વાતચીત ચાલતી હતી અને ત્યાં દશરથ રાજાએ આંખો ઉગાડી. રામ પિતાની નજીક જઈને વંદન કરે છે ત્યારે દશરથજી ઉઠીને રામને આલિંગન આપીને કહે, મારા રામ, તું મને છોડીને ક્યાંય ન જા, તું અહીંયા જ રહેજે. રામજી પિતાજીને સમજાવે છે, આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ હું સમજાવી શકે. 14 વર્ષ જોત જોતામાં પસાર થઈ જશે. હમણાં જ હું પાછો આવી જઈશ અને હું તરત જ આપના દર્શન કરવા માટે થોડા જ સમયમાં આવી. તમે ચિંતા નહીં કરો. તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. મને તો ઘણો બધો આનંદ થયો છે કે મારો ભરત રાજા થશે. શ્રી રામ દશરથજીને ઘણું ઘણું આશ્વાસન આપે છે અને ત્યાંથી રામ કૌશલ્યા માને મળવા ગયા. માનું હૃદય ભરાયું છે. સુંદર આસન પર બેસાડી ઓવારણા લીધા છે. ક્યારે બેટા, આજે વશિષ્ઠજી તને તિલક કરશે. આજે દરબારમાં ઘણો સમય લાગશે, તું અહીં ભોજન કરી લે. કૌશલ્યા મને ખબર નથી કે શું બની રહ્યું છે. શ્રી રામ ધીર ગંભીર છે. ધીમેથી માતાજીને કહે છે, પિતાજી અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું અને મને વનનું રાજ્ય આપ્યું છે. મારે 14 વર્ષ વનવાસ કરવા જવાનું છે. આ સાંભળીને કૌશલ્યા મને વજ્રપાત થયો. એમને આ વચનો હૃદયમાં બાણના ઘાસ સમાન લાગ્યા છે. તેને એવું દુઃખ થયું કે જેનું વર્ણન થઈ શકે તેમ નહીં. કહી ન જાય કછો હૃદય બિસાદું. છતાં પણ ધીરજ ધારણ કરીને કૌશલ્યામાં બોલ્યા કે ભરત રાજા બને અને તું વનમાં જા, એમાં મને કોઈ વાંધો નથી. પણ તારા વિના તારા પિતાજીનું શું થશે? હું તારી સાથે વનમાં આવું, પણ મારો પતિવ્રતા ધર્મ ના પાડે છે. વનમાં વનદેવી તારું રક્ષણ કરે. અને એ વખતે સીતાજી પણ ત્યાં આવ્યા. સાસુજીને વંદન કરે, ધરતી ઉપર નજર રાખીને ઊભા છે. બેટા, કૌશલ્યામાં સીતાજીને કહે છે કે બેટા, તું આ ઘરની મહાલક્ષ્મી છો. મને આશા હતી કે આ પ્રેમલતા મોટી થઈને ફળ આપશે. મારો દીકરો દુઃખી થાય તો વાંધો નહીં, પરંતુ મારા ઘેર પારકી દીકરી આવી છે, તે કોઈ રીતે દુઃખી ન થાય તે મારે જોવું જોઈએ. તે મારી સાથે રહેશે, તેનું જતન કરવું એ મારી ફરજ છે. અને આજે પણ જે દીકરીઓ સાસરી પક્ષમાં આવે છે ને, ત્યારે સાસરીયાને ખૂબ જ સારી રીતે રાખવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરે જ છે. પરંતુ પેરિયા પક્ષેથી જે કાંઈ ચલામણી રોજ મોબાઈલને રોજ ફોન, શું થાય છે ઘરમાં બધું પૂછવામાં આવે અને ઘર ભંગ કરાવે છે. આ વસ્તુ ન થવી જોઈએ. આજે એકના ઘરે જે દીકરીઓ છે સારી રીતે સમજી શકે કે જાનકીજીને જ્યારે જનક રાજાએ વડાવીને ત્યારે બહુ સારું ઘર, અયોધ્યા જેવું એ રાજમહેલ અને એવું મોટું બધું રાજ્ય, રામ જેવો વર, દશરથ અને કૌશલ્યા જેમાં સાસુ અને સસરા, એવા ઘરે એને સોંપી હતી. એને ખબર તો નહોતી ને કે વનવાસમાં જવાનું થાય મારી દીકરીને. એને તો સારું જ ઘર ગોઈતું હતું. પણ જ્યારે સમયનું પરિવર્તન થાય ત્યારે શું થાય કાંઈ ખબર ન પડે. એમ આપણી દીકરીને પણ જે ઘરે મોકલીએ છીએ આપણું બધું સારી શોધીને જ મોકલીએ છીએ. પણ યથાકાળે જે કાંઈ બને છે એ સ્વીકારીને જ આગળ વધવું જોઈએ, એવી મારી અંગત સલાહ છે. શ્રી રામ કહે, તમે અહીં ઘરમાં રહેશો તો કૌશલ્યામાં રાજી થશે. તમે માતા પિતાની સેવા કરી શકશો. વનમાં રાક્ષસોનો ત્રાસ ઘણો હોય છે, વનમાં ઘણો કષ્ટો વેઠવા પડશે. તમે ન જાઓ એ વધારે સારું છે. ત્યારે સીતાજી ધીરજ ધારણ કરીને બોલ્યા કે આપે સુંદર ઉપદેશ તો આપ્યો. સ્ત્રીનો આધાર કેવળ અને કેવળ એક મારો પતિ છે. તમને એવી ખાતરી હોય કે મારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં તમે રહેવાની આજ્ઞા આપજો, રામજીને કહે છે. પણ તમારા વગર હું જીવી નહીં શકું. આપ મને સાથે લઈ જાઓ. શ્રી રામે વિચાર્યું કે જો સીતાને સાથે નહીં લઈ જાઓ તો તે મારા વગર જીવી નહીં શકે. અને આથી તેઓ સીતાજીને પોતાની સાથે લઈ જવા સંમત થયા છે. અને પછી લક્ષ્મણજી આવ્યા કે મારે પણ તમારી સાથે આવવું છે, અને તમે તો મારા માતાના પિતા છો, અને મારા માતા પિતાની સેવા કરવા મારો પ્રથમ ધર્મ છે. ત્યારે રામજી કે તમારે માતા પિતા અહીંયા છે, તમે અહીંયા સેવા કરો. પરંતુ લક્ષ્મણ કહે કે તમે મારો ત્યાગ ન કરો. જળ વિના માછલો ન જીવી શકે, પણ સીતારામ વિના લક્ષ્મણ તો જીવી નહીં જ શકે. શ્રી રામ જાણતા હતા કે લક્ષ્મણ સીતારામ વિના જીવી નહીં શકે. તેથી લક્ષ્મણને કહી કહ્યું કે તમે માતા સુમિત્રાની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજીએ માતાજીને સંક્ષેપમાં કથા કહીને સંભળાવી. સુમિત્રાથી બોલાઈ ગયો
કે કઈ તે તો અયોધ્યાને ઉજળ કરી નાખી. અને પછી સ્વસ્થ થઈને તેને લક્ષ્મણને આશીર્વાદ આપ્યા. ગચ્છ તાત યથા સુખમ, બેટા તને એકલાને સેવાનો લાભ આપવા માટે તું સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે, તું એમની અનન્ય ભાવે સેવા કરજે. નક્કી માનજે કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. અવધ તહા જહા રામ નિવાસ. એવામાં ઉર્મિલા આવ્યા છે. પડદા પાછળનું એકદમ દ્રઢ પાત્ર છે. આ પડદા પાછળનું પાત્ર કે 14 વર્ષ સુધી પતિ વગર એ રાજમહેલમાં રહી સાસુઓની સેવા કરી અને એકદમ તપસ્વી જેવું જીવન જીવ્યું છે આ ઉર્મિલા. અને એ ઉર્મિલાની પતિવ્રતા ધર્મથી ઇન્દ્રજીતની જે પત્ની હતી એ પણ એમાં નાસી પાસ થઈ, સુલોચના. તો સુલોચના હારી ગઈ ઉર્મિલાની સામે અને ઇન્દ્રજીત લક્ષ્મણજીના હાથે મરાયા. સીતા, રામ અને લક્ષ્મણ તાપસ વેશે રાજા દશરથજી મહારાજ પાસે આવ્યા. વારંવાર પિતાજીને સમજાવે છે, ધીરજ આપે છે, વનમાં જવાની આ રાજા માંગે છે, સાથે સાથે આશીર્વાદ આપવા કહે છે. કઈ કહે છે કે મેં તને આજ્ઞા કરી છે તે તારા પિતાની જ આજ્ઞા છે, પિતાજીને પૂછવાની કંઈ જરૂર જ નથી. આમ કઈ વલકલ વસ્ત્રો આપ્યા. અને એ સમયે વશિષ્ઠજી ત્યાં પધાર્યા છે. સીતાજીએ જેવું વલકલ વસ્ત્ર પહેર્યું, વશિષ્ઠજીએ તે ખેંચી લીધું. કઈને કહે કે તે મારી રાજલક્ષ્મી છે, તમે વનવાસ તો રામને આપ્યો છે, સીતાને ક્યાં આપ્યો છે? શ્રી રામના વનવાસની વાત સાંભળી અયોધ્યાની પ્રજા પણ વ્યાકુળ બની ગઈ છે. એ પણ સીતારામની સાથે જવા ઈચ્છા વ્યક્ત કરી. શ્રી રામ તેને ધીરજ ધરવા સમજાવે છે. રામ, લક્ષ્મણ અને સીતા તાપસ વેશે વન તરફ પ્રયાણ કરે છે. દશરથ રાજા મૂર્છામાંથી જાગે છે. જાણ્યું કે રામ તો વનમાં ગયા, મારો રામ વનમાં ગયો, હજુ મારો પ્રાણ કેમ જતો નથી? અજહુ નિકશે પ્રાણ કઠોર. સુમંતજીને બોલાવ્યા, કહ્યું મારા સોનાનો રથ તમે લઈ જાઓ. રામને કહેજો કે ચાલતા ચાલતા વનમાં તમે જશો નહીં, આ રથમાં બેસીને તમે વનમાં જાઓ, આ મારી આજ્ઞા છે. 2-4 દિવસ વનમાં ફેરવીને પાછા તમે અયોધ્યામાં લઈ આવજો. રામ ન આવે તો સીતાને તો જરૂર લઈ આવજો. સુમંતજી રામ, લક્ષ્મણ અને સીતાને રથમાં બેસાડી નગર બહાર નીકળ્યા છે. અયોધ્યાની પ્રજા બહુ દુઃખી થઈ. તેઓ પણ વનમાં જતા શ્રી રામના રથની પાછળ ચાલતા ચાલતા દોડતા જવા લાગ્યા છે. શ્રીરામે બધાને સમજાવ્યા પણ કોઈ માનવા તૈયાર નથી. લોકોએ કહ્યું કે જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે, અમે પણ તમારી સાથે જ આવીશું. બધા જ તમસા નદીના કિનારે આવ્યા છે. રાતવાસો ગાળવાનું નક્કી થયું. પ્રભુએ લીલા કરી તમસા નદીના કિનારે બધા જ સૂતા. અને ત્યારે યોગ માયાનું આવરણ થયું. બધા જ ગાઢ નિંદ્રામાં. ત્યારે ભૂલામામાં નાખીને રામ, લક્ષ્મણ અને સીતાજી સુમંતજીના રથમાં બેસીને પ્રયાણ કર્યું છે આગળ. સવારે લોકો જાયગા રામજીને ન જોતા વિલાપ કરે છે અને અયોધ્યા પાછા ફરે છે. પ્રાતઃકાળમાં શૃંગરવેરપુરમાં રથ આવી પહોંચ્યો. શ્રી રામ ગંગાજીને પ્રણામ કરે છે. શૃંગરવેરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે. ગોક રાજા શ્રી રામને લેવા વનમાં જાય છે. તેઓ શ્રી રામને કહે છે કે રાજ્ય તમારું છે, ગામમાં તમે પધારો. શ્રી રામ કહે છે કે મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી ક્યારેય હું પ્રવેશ નહીં કરું, મારે વનમાં જ રહેવું છે. અહીં એક દિવસ વ્રત કરે છે, બીજે દિવસે ફળાહાર કરે છે. શ્રી રામ સીતાજી સુમંતજીને અયોધ્યા પાછા ફરવાનું જણાવે છે અને કહે છે કે પિતાજીને મારે પ્રણામ કહેજો. સુમંતજી કહે કે સીતાજીને તમે મોકલો. મહારાજે કીધું છે કે રામ ન આવે તો સીતાજીને તમે લઈને આવજો. સીતાજી આવશે તો દશરથજીને કાંઈક અવલંબન મળશે. સીતાજી કહે કે હું રઘુકુળની પુત્ર વધુ છું, હું મારો ધર્મ સમજું છું, જ્યાં મારો પતિ છે ત્યાં મારે જવું જોઈએ. સુમંતજી ત્યાંથી વિદાય થયા. શ્રીરામે ગોક રાજાને કહ્યું કે વડનું દૂધ મંગાવો. વડનું દૂધ મંગાવ્યું. રામજીના વાળ સુંદર હતા, તે દૂધથી વાળની જટા બનાવી અને તપસ્વી થયા છે. હવે આવતીકાલે ખૂબ સરસ મજાની સોમવારે કેવટ પ્રસંગ આવે છે અને એ નૌકા પાર કરી, ગંગા પાર કરીને રામજી આગળ વધે છે. એ કથા તરફ આપણે આગળ વધીશું આવતીકાલે. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. કૃષ્ણ કલિયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ દ્વારિકાધીશ કી જય.